શેમડાથી રાજકોટ આવવામાં થઈ ગઈ પૂરી 6 કલાક. ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. ત્યાં ચપલા પહેરીને થઈ ગયો તો રેડી. વાતાવરણ એકદમ ચોખ્ખું હતું, ખાલી વરસાદ ના આવે તો સારું. હેલો. ત્યાં રસ્તામાં કરી લીધું માઇક ચેક ને ઉભા રહી ગયા ખેતલા આપવામાં. ત્યાં થઈ ગયો તો તરસ્યો થાય જ ને માણસ છું. આગળ ગયા ને થઈ ગયા થોડીક વારમાં રીબડા ગામમાં એન્ટર. આગળ જોયું ત્યાં સિટી વાળા કરતા ગામ વાળા વધારે પૈસા વાળા. ફાઇનલી થઈ ગયા દાડેસર મહાદેવના મંદિરે એન્ટર. ત્યાં હતો દર્શન કરવામાં થોડોક વેઇટિંગમાં વારો. દાડેસર મહાદેવ દાદાને જલ અર્પણ કરીને કરી લીધી તરત પ્રદક્ષિણા. બધા પ્રસાદી લઈને ઉભા થઈ ગયા હતા પણ હું હજી ત્યાં જ બેઠો હતો. ચશ્મા લગાવો ને સર. નાના છોકરાને કેવું સારું, રમકડા જોયા નથી લીધા નથી. નાનપણમાં આ રમકડાથી કેટલા રહીમાં કોમેન્ટ કરો તો. ઇટ્સ ટાઈમ ટુ બીજા લોકેશન જવાના. ચાલો હવે યુટ્યુબમાં ફટાફટ 500 સબસ્ક્રાઇબર કરી દો. શેમડા ગામમાં થઈ ગયા એન્ટર ને ભેસું કે આજે હું નીચે તો નહીં ચાલુ ભાઈ. ત્યાં પહોંચીને કરી લીધા ફટાફટ દાદાના દર્શન ને ત્યાં આ ભાઈ ત્યાં આગળ પહોંચ્યા આવી ગયું ઢોલ નાખું. આપણે ક્યાં પૈસા દેવાના, આપણે 2 વ્હીલર. ત્યાં થોડાક આગળ ગયા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. હું વરસાદના ભલે પલડું. આપણે મળ્યા કાલના બ્લોગમાં.